અમારા સીઓપી બાબતની તકલીફ છે. સીઓપી સોસાયટીની હોય છે અને ઓર્ગેનાઇઝરે બાંધી દીધી છે અને અટાણી મકાન બાંધી દીધા અને બીજાને રહેવા હતા, અડધો આપી દીધું, અડધાને બાકી છે. અમે પહેલી અરજી 10મા મહિનામાં કરી દિવાળી પહેલા, અને બીજી અરજી 11મા મહિનામાં, ત્રીજી અરજી પહેલા મહિનામાં, 12મા મહિનામાં, ચોથી અરજી પહેલા મહિનામાં અને એક ત્રીજા મહિનામાં, અને 15 અરજી ઓનલાઈન કરેલી છે. આ છે ને કાનના બેરા થઈ ગયા છે બધાને, પૈસા બધાને ખિસ્સામાં ભરી દીધા ફૂલ, એટલે કોઈ હોકારો દેતું નથી. અને ગમે ને નાના માણસનું બાંધકામ ક્યાંક અંદર હશે ને તો તોડી આવશે આળા. અને આ અમે અરજી દીધાથી જ થાય છે, તોય આ હોકારો દેતા જ નથી. કારણ કે આ ઓર્ગેનાઇઝર પરબત બગદાણા મોટો માણા એટલે ખિસ્સા ભરી દે છે, એટલે આવડા એ કઈ હોકારો દેતા નથી. અમારી રજૂઆત સીઓપી ખાલી કરી દે અને અટાણે જે બાંધકામ થયું છે એને સીલ મારી દે અને પછી તોડે. ભલે કાલ ને કાલ નો તોડે કઈ નહીં, સીલ મારી 5 દી પછી ભલે તોડ નાખે, પણ અત્યારે સીલ મારી દે અને રાતે રાતે કામ કરે છે. અને અમારે કબજો જોઈશે એટલે અમારે સમાધાન પૂરો. સીઓપી નો અમારે કબજો ખાલી જોવે બસ. અમારે ઓર્ગેનાઇઝર બીજું કઈ પથોડા લેવા નથી. અને અહીંથી દલાલો બધાને બહાર કાઢે, કોઈ હોકારો દેતું અહીં કોઈ કઈ સાહેબ નથી. તમારી હાજરીમાં થઈ ને 4 વાગ્યા ના એટલા સુધી કોઈ સાહેબ જ નથી. કોઈને કોઈ દફતર આપીને જાતા નથી, કોઈ જવાબદાર માણસ ને કોઈ. અને અમારે સમાધાન નહીં કરે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું સીઓપી ની જગ્યામાં, અને કબજો લઈ લેવાનું, બાંધી તોડીને હાથે તોડશું, આવડા નહીં તોડે તો